સુરત સિવિલમાં મંત્રીની મુલાકાત બાદ પણ સ્થિતિ જૈસે થે સિક્યુરિટી ગાર્ડ્સની દર્દીઓને બદલે વાહનો સાચવવામાં વ્યસ્ત બાંકડા અને ચાલવાના રસ્તા પર અધિકારીઓના વાહનોનું ગેરકાયદે પાર્કિંગ દર્દીઓની હાલાકી છતાં સિક્યુરિટી મૌન અમદાવાદના શાહીબાગમાં એએમસીની મોટી કાર્યવાહી કેચપીટમાં ફૂડ વેસ્ટ નાખનાર દુકાન સીલ નમસ્કાર સર્કલ પાસે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન ઝડપાઈ ગેરરીતિ વરસાદી પાણીના નિકાલમાં સર્જાતો હતો અવરોધ સોલિડ વેસ્ટ વિભાગે કરી સીલની કામગીરી મહેસાણામાં વસ્તી ગણતરીની કામગીરીમાં ઊભી થયેલી વિસંગતતા અને સર્વે કામગીરીનો વિરોધ સિનિયર શિક્ષકોને વસ્તી ગણતરીદાર અને જુનિયર શિક્ષકોને સુપરવાઇઝર બનાવી દેતા અસંતોષ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘે અધિક કલેક્ટરને પાઠવ્યું આવેદન 7 દિવસ ગુજરાતમાં ગરમીનું યેલો એલર્ટ આજે 12 જિલ્લામાં હીટવેવની આગાહી છેલ્લા 24 કલાકમાં રાજકોટ અને અમરેલીમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું જ્યારે સુરેન્દ્રનગર અને કંડલામાં પારો 45 ડિગ્રીને સ્પર્શી ગયો રાજ્યમાં 15 મે સુધી આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી ઉત્તર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી દરિયાકાંઠાના વિસ્તારોમાં વધશે ઉકળાટ 15 મે બાદ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા 18 થી 23 મે દરમિયાન થઈ શકે પ્રી મોન્સૂન વરસાદ કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની આગાહી રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી કચ્છ સુરેન્દ્રનગરમાં અપાયું ઓરેન્જ એલર્ટ 41 થી 45 ડિગ્રી રહેશે તાપમાન બનાસકાંઠા ગાંધીનગર સુરત અમદાવાદમાં હીટવેવ સાથે યેલો એલર્ટ પાટણ આણંદ વડોદરામાં હીટવેવ સાથે અપાયું યેલો એલર્ટ પશ્ચિમી પવન ફૂંકાતા વર્તાશે ગરમીની અસર